હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો સમોસા, પકોડા, વડા બધું ભૂલી જશો જ્યારે આ એકદમ ઇઝી 5 મિનિટમાં બને એવો ટેસ્ટી કુરકુરો નાસ્તો બનાવશો. આ નાસ્તો બનાવવો ખૂબ જ ઇઝી છે. વધારે કોઈ મહેનત કર્યા વગર 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો આ ગરમીમાં જો રોટલી શાક બનાવવાની ઈચ્છા ન હોય તો ત્યારે તમે આ રેસીપી બનાવી શકો છો. તો ચાલો બનાવીએ. એ પહેલાં જો તમને વિડીયો પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો અહીંયા આપણે નાસ્તો બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલો ચોખાનો લોટ લીધો છે. જો ઘરમાં ચોખાનો લોટ ન હોય તો ચોખાના લોટની જગ્યાએ કયો લોટ યુઝ કરવો એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. સેમ જ રિઝલ્ટ આવવાનું છે. અને સાથે જ અહીંયા મેં અડધો કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, જે ઝીણો આપણે રોટલી માટેનો લોટ હોય છે તે જ લોટ આપણે લઈ લીધો છે. તો આ બંને લોટ આપણે અહીંયા હવે સરસ એવા એક બાઉલમાં, મોટા બાઉલમાં લઈ લેવાના છે. અને હવે આપણે એમાં થોડા શાકભાજી એડ કરશું. તો શાકભાજીમાં મેં અહીંયા થોડું ગાજર, જેને ઝીણું ઝીણું કટ કરી લીધું છે, સાથે થોડી કોબીને પણ ઝીણી એ જ રીતે કટ કરીને એડ કરી દીધી છે. થોડું આદુ અને 2 તીખા લીલા મરચાં એડ કરી દીધા છે. અને સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળી, એને પણ મેં ઝીણી કટ કરીને એડ કરી દીધી છે. અને 6 થી 7 જેટલી લસણની કળીઓને આવી રીતે મેં ઝીણી કટ કરીને એડ કરી છે. જો તમારે એવી રીતે તમને પસંદ ન હોય તો તમે એને વાટીને પણ એડ કરી શકો છો. અને સાથે જ એક મુઠ્ઠી ભરીને લીલા ધાણા એડ કરી દેવાના છે. તો આમાંથી કોઈ પણ શાકભાજી જો તમારી ઘરે અવેલેબલ ન હોય અથવા તો તમને પસંદ ન હોય કે વધારે ઓછા કરવા હોય તો તમે આરામથી કરી શકો છો. અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું. અને સાથે 1 ચપટી જેટલી આપણે અહીંયા હળદર એડ કરવાની છે. વધારે હળદર આપણે એડ નથી કરવાની. 1 ચપટી જેટલી હિંગ એડ કરી દીધી. અને પછી મેં અહીંયા 1 ચમચી જેટલું કાચું જીરું એડ કરી દેવાનું છે આખું. આપણે એને વાટવાની જરૂર નથી. અને હવે આપણે આમાં છાશ એડ કરવાની છે. તો અત્યારે હું અહીંયા છાશ લઉં છું, જે આપણા બધાની ઘરે આરામથી હોય જ છે. અને તમે છાશની જગ્યાએ જો અહીંયા દહીં લેવું હોય તમારે તો દહીં પણ લઈ શકો છો. તો નાની અડધી વાટકી જેટલું દહીં લેવાનું છે અને બાકીનું તમે એમાં અડધી વાટકી જેટલું પાણી એડ કરી દેવાનું છે. અને સરસ એવું આપણે આને મિક્સ કરી દેવાનું છે. તો પહેલાં આપણે પાણી એડ નથી કરવાનું, દહીં છાશ એડ કરી અને હવે આપણે આને એકવાર સરસ એવું મિક્સ કરી લઈએ. અને પછી આપણે જેમ જરૂર પડે એમ આપણે આમાં પાણી એડ કરવાનું છે. તો શાકભાજી એડ કર્યા છે તો વધારે પાણી ન થઈ જાય એનું પણ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. તો જો આવી રીતે પહેલાં થોડું પાણી લેતું જવાનું છે અને બધું સરસ એવું મિક્સ કરતું જવાનું છે. તો તમે જોઈ શકો છો ગાંઠા ન રહે, કોઈ પણ ગોઠલી ના થાય એ રીતે આપણે અહીંયા આ બેટરને બનાવીને રેડી કરવાનું છે. તો જો એકદમ સરસ એવું આરામથી એકદમ જલ્દીથી આ બેટર બનીને રેડી થઈ જાય છે. તો માત્ર 5 મિનિટમાં બની જાય એવો આ ટેસ્ટી કુરકુરો નાસ્તો તમારી ઘરે પણ બધાને ખૂબ જ પસંદ આવશે, મને એ વાતનો વિશ્વાસ છે. તો ચાલો હવે આપણે આ બેટર આપણું બનીને રેડી થઈ ગયું છે. તો આપણો નાસ્તો એકદમ ઉપરથી એનો કલર પણ સરસ આવે ને અંદરથી એકદમ કુરકુરો બને એના માટે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલો રવો લીધો છે. મેં અહીંયા ઝીણો રવો લીધો છે. તમે થોડો જાડો રવો હોય તો એને મિક્સરમાં પીસીને પણ લઈ શકો છો. તો રવાને પણ હવે આપણે આ બેટર સાથે એકદમ સરસ એવું મિક્સ કરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો અત્યારે આપણે આ બેટરને એકદમ સરસ એવું ઘટ રાખ્યું છે. જો જરૂર પડશે તો આગળ પાણી આપણે એડ કરશું. અને જો રવો એડ કર્યો છે એટલે આપણે આ બેટરને 1 થી 2 મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે. વધારે રેસ્ટ આપવાની કોઈ જરૂર નથી, બસ 1 થી 2 મિનિટ જેટલો આપણે આને રેસ્ટ આપવાનો છે. તો ચાલો આ બેટરને હવે ઢાંકી અને 1 થી 2 મિનિટ જેવું એને રેસ્ટ આપી દઈએ. તો 1 થી 2 મિનિટ પછી આપણે બેટરને ખોલી અને આપણા જે આપણે નાસ્તો બનાવીએ છીએ અંદરથી એકદમ ફ્લફી અને સોફ્ટ બને એટલા માટે અહીંયા 2 ચપટી જેટલા આપણે ખાવાના સોડા લીધા છે. આપણે અહીંયા સોડા સરસ એવા આખા બેટર સાથે મિક્સ કરી દેવાના છે. અને આવી રીતે હાથની મદદથી આપણે બેટરને સરસ એવું એકદમ સોડા આખા બેટરમાં મિક્સ થઈ જાય એ રીતે ફેંટી લેવાનું છે. અને જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે અહીંયા રવો એડ કરી શકો છો. તો રવાનું પ્રમાણ આપણે અહીંયા વધારી દેવાનું છે. તો રવો આપણે કેટલો લેવાનો છે કે 1 વાટકી ઘઉંનો લોટ હોય એની સામે આપણે અડધી વાટકીથી થોડો ઓછો રવો લઈ લેવાનો છે. અથવા તો તમે જે આપણા ઘરમાં નોર્મલ ચોખાના પૌવા હોય છે એ ચોખાના પૌવાને તમે અહીંયા મિક્સર જારમાં પીસી અને એનો પાવડર પણ ચોખાના લોટની જગ્યાએ એડ કરી શકો છો. સેમ જ રિઝલ્ટ આવશે. તો ચાલો હવે આપણે આ
નાસ્તાને તળી લઈએ. તો તળવા માટે મેં અહીંયા પહેલેથી તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. તો તેલ સરસ એવું આપણું ગરમ થઈ જાય પછી આપણે આ નાસ્તો એડ કરવાનો છે. તો તમે જોઈ શકો છો આપણે જેવું એક લોટ થોડો એડ કરી અંદર એટલે એની ઉપર સરસ એવો બબલ્સ થવા લાગ્યા છે. તો બસ આવું આપણે એકદમ સરસ એવું તેલ ગરમ કરી અને પછી આપણે આવી રીતે જે રીતે આપણે ભજીયા બનાવતા હોય છે એ રીતે આ નાસ્તાને તેલમાં એડ કરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો આ રીતે હાથની મદદથી આપણે એને આંગળીઓમાં લઈ અને પછી આપણે તેલમાં એને છોડી દેવાનો છે. અને જો નાસ્તો બનાવવામાં તકલીફ આવતી હોય, હાથમાં લોટ ચીપકતો હોય તો તમે આ હાથને થોડો પાણીવાળો કરી લેવાનો છે. પણ આરામથી આ નાસ્તો બની જાય છે કારણ કે બેટર આપણે એકદમ સરસ એવું પરફેક્ટ બનાવ્યું છે. તો તમે જોઈ શકો છો એકદમ ઘટ એવું આપણે અહીંયા બેટરને રાખવાનું છે એટલે આરામથી આપણો નાસ્તો આ બની જશે. તો જો એક બેચમાં જેટલો નાસ્તો આવે એટલો આપણે આમાં એડ કરી દેવાનો છે અને આવી રીતે તેલમાં આપણે એને છૂટો એડ કરવાનો છે જેથી કરીને નાસ્તો ચીપકે નહીં. તો આ ગરમીમાં જો રોટલી શાક બનાવવાની બિલકુલ ઈચ્છા ન થતી હોય અને રોટલી શાક ખાવાની પણ ઈચ્છા ન થતી હોય તો ત્યારે તમે આ નાસ્તો બનાવીને એન્જોય કરી શકો છો કારણ કે બસ 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. તો બનાવવામાં પણ કોઈ જ વાર નથી લાગતી અને આને તળવામાં પણ આપણે બિલકુલ વાર નથી લાગતી. તો જો એકવાર નાસ્તો સરસ એવો ઉપર આવી જાય એની રીતે પછી આપણે એને પલટાવવાનો છે. અને જો જેવો નાસ્તો ઉપર આવ્યો એમ જ એનો કલર સરસ એવો ચેન્જ થવા લાગ્યો છે. તો આવી રીતે આપણે એને 1 થી 2 વખત ફેરવી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે જેથી કરીને નાસ્તો અંદર સુધી સરસ એવો કૂક થઈ જાય, વચ્ચેથી કાચો ન રહે. તો જો તમે જોઈ શકો છો અહીંયા નાસ્તાનો કલર એકદમ સરસ એવો ચેન્જ થવા લાગ્યો છે અને આ નાસ્તો બાળકોને પણ ખૂબ જ પસંદ આવવાનો છે કારણ કે એટલો બધો ટેસ્ટી બને છે એ બધાને ખાવાની મજા પડી જવાની છે. તો આ ગરમીમાં જો સાંજે કે પછી સાંજના નાસ્તામાં કે કાંઈ ન સૂચતું હોય કે શું બનાવવું તો ત્યારે તમે આ નાસ્તો બનાવીને એન્જોય કરી શકો છો. અને જો તમારે આમાં કોઈ વેજીટેબલ્સ ન નાખવા હોય તો તમે એમ જ સિમ્પલ પણ આને બનાવી શકો છો. બસ આદુ મરચું અને લસણ એડ કરી અને પછી બનાવશો તો પણ આ નાસ્તો ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે. તો ચાલો એક બેચ આપણો સરસ એવો તળાઈ ગયો છે. તમે જોઈ શકો છો એનો કલર એકદમ સરસ એવો પરફેક્ટ આવી ગયો છે. તો આપણે એને બહાર કાઢી લઈએ અને એ જ રીતે બીજો બેચ પણ આપણે તળી લેવાનો છે. તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો કેટલો બધો ક્રિસ્પી દેખાય છે. જોઈને જ તમને ખબર પડતી હશે કે આપણો નાસ્તો અત્યારે કેટલો બધો ક્રિસ્પી બન્યો છે. તો એ જ રીતે ચાલો બીજો બેચ પણ આપણે તળી લઈએ. અને હા, જો વિડીયો પસંદ આવ્યો હોય તમને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો અને સાથે તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો જો બીજો બેચ પણ આપણે એ જ રીતે એડ કરી દીધો અને સરસ એ પણ હવે તળાવા જ આવ્યો છે. તો કલર સરસ એવો એનો પણ ચેન્જ થવા લાગ્યો છે. તો શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખશું અને પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું જેથી કરીને આપણો નાસ્તો અંદરથી કાચો ન રહે. તો જો એકદમ સરસ એવો આપણો આ બીજા બેચનો પણ કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો એને પણ આપણે બહાર કાઢી લઈએ અને તમે આ નાસ્તાને ટોમેટો કેચઅપ સાથે કે પછી ચા સાથે કે પછી ખજૂર આંબલીની ચટણી સાથે ગમે તેની સાથે ખાશો, ખાવામાં એટલો જ ટેસ્ટી લાગવાનો છે. તો ચાલો આપણો અહીંયા એકદમ ઇઝી એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.